22 એપ્રિલ 2006 ની સવાર મુંબઈના વરલીમાં ભાજપના અસલી ચાણક્ય કહેવાતા પ્રમોદ મહાજનની તેના જ નાના ભાઈ પ્રવીણ મહાજનના હાથે હત્યા થઈ, જેની 15 મિનિટ બાદ પ્રવીણ મહાજન ખુદ વરલી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ઠંડા કલેજે કબૂલાત કરી, મેં મારા ભાઈ પ્રમોદ મહાજનને ગોળી મારી દીધી છે, જેમના વગર ભાજપ માટે સરકાર બનાવવી અશક્ય લાગતું, જેમનું નામ આગામી પ્રધાનમંત્રી તરીકે ચર્ચાતું હતું, એ પ્રમોદ મહાજનની આખરે 2 દાયકા પહેલા હત્યા કેમ કરવામાં આવી? આજે ખાખી કવરમાં વાત અકાળે મૃત્યુ પામનાર પ્રમોદ મહાજનના ઉદયથી તેના અસ્ત થવા સુધીની કહાની. તેલંગાણામાં જન્મેલા પ્રમોદ મહાજન બાળપણથી જ આરએસએસમાં જોડાયા હતા. સંઘ પ્રચારકથી વાજપેયી સરકારમાં ટેલિકોમ મંત્રી બનવા સુધીની તેમણે સફર ખેડી. हमारे पार्टी के अध्यक्ष को जो पकड़ा गया उसके विरोध में हमने राम मंदिर के लिए अपना सपोर्ट विड्रॉ किया था और उसमें हमें कोई शर्म नहीं, हम गर्व से कहते हैं. પરંતુ ભાજપમાં નેશનલ લીડર તરીકે ઉભરી આવેલા પ્રમોદ મહાજન પારિવારિક સંબંધોમાં જ માત ખાઈ ગયા. પિતાના અવસાન બાદ મોટો ભાઈ હંમેશા પ્રવીણ મહાજનની પડખે રહ્યો, પરંતુ બિઝનેસમાં ખોટ જતા દેવું વધ્યું ને પ્રવીણનો આખો પરિવાર પ્રમોદ મહાજન પર નિર્ભર થઈ ગયો. તેઓ નાના ભાઈને દર મહિને 75,000 રૂપિયા મોકલતા, પરંતુ પ્રવીણને ધીરે ધીરે